સુંદર મજાની કથા ચાલી રહી છે. એમાં આ પરિવાર યાદી આપું. આ કથાનું આયોજન પરમ પૂજ્ય સંત કાઠિયા બાપુની પુણ્યતિથિ ઉત્સવ નિમિત્તે અને એમાં સર્વે ભેગા મળીને આ કાર્ય કરી રહ્યા છે. આ કથામાં કોઈ ફાળો લેવા નહીં આવે, પણ તમે પ્રેમથી આપશો એ સ્વીકારવામાં આવશે. અને તમે જે કાંઈ દાન આપશો એ તમામ દાન આ કથા ખર્ચ મંદિર અને ગૌશાળામાં વાપરવામાં આવશે. તાલીથી વધાવી લો. એટલે કારતક મહિનો છે, પિતૃ નિમિત્તે ગૌદાન પ્રેમથી કરજો. પિતૃઓનું નામ સ્મરણ કરીને તમે દાન કરજો. થોડા દાન એવા છે એની યાદી ભૂલી જાઓ. 1101 શ્રીજી પાર્ક એક ગોપી મંડળ તરફથી તાલીથી જોરદાર વધાવો. ખૂબ ખૂબ તમારી ભક્તિ અખંડ રહે અને આવી કીર્તન ભક્તિ કરતા રહો. 511 રૂપિયા ગૌરાંગભાઈ સોનપાલ, 501 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે, 101 મુક્તાબેન કડિયા, 51 રામ ભરોસે, 101 ધીરુભાઈ જાદવ, 500 રૂપિયા પ્રથમ રસિકભાઈ ટાંક, 151 રૂપિયા અરવિંદભાઈ લોઢિયા, 300 રૂપિયા રામ ભરોસે, 500 રામ ભરોસે, 100 રામ ભરોસે, 100 રામ ભરોસે, બીજા 100 રામ ભરોસે, 101 કલ્પનાબેન શુક્લ, 150 રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 51 રૂપિયા જંતીલાલભાઈ કોટક. આટલું આ જે દાન આવ્યું છે તો એને જોરદાર તાલીથી વધાવી લો. ખૂબ ખૂબ પરમાત્મા આપણને ખૂબ આપે અને આપનું દાન લખાવજો, પ્રેમથી આપજો. તબ મયના હિમવંત આનંદે પુનિ પુનિ પાર્વતી પદબંદે. શંકર ભગવાન વરરાજા બની મંડપમાં પધાર્યા છે. પાર્વતીનું કન્યાદાન હિમાલય મહારાજે કર્યું છે. જીવનમાં દાન તો ઘણા બધા છે, પણ શ્રેષ્ઠ દાન છે એ કન્યાદાન છે. એ પણ જીવનનું શ્રેષ્ઠ દાન છે. લગ્ન વિધિ પૂર્ણ થઈ, મંગલ ફેરા, ભોજન થયા, જાન રોકાણી છે અને બરાબર નારદ મુનિએ કહ્યું હિમાલય હવે વિદાય આપો. હિમાલય કેવડાવ્યું છે અને એ સમય ખૂબ હિમાલય દીકરીને ખૂબ આપ્યું છે. આપણે પણ દીકરીને આપીએ છીએ ને એ નવાઈ કરતા નથી. ભગવાને તમને આપ્યું હોય ને દીકરી હોય ને દીકરીને તમે આપજો, ખૂબ આપજો. વિચાર કરો, સરકારમાં જો કોઈ નોકરી કરે ને 20 વર્ષ એને સરકાર કાયમી પેન્શન આપે. 20 વર્ષ નોકરી કરે ને સરકાર પેન્શન આપે તો એ દીકરી આપણા આંગણે 20 વર્ષ સુધી કાર્ય કરીને સાસરે જાય અને આપણે થોડું ઘણું આપીએ તો નવાઈ કરતા નથી. આપણે નવાઈ નથી કરતા, એ માગતી નથી, એને આપજો. જો દાનની વ્યાખ્યા બતાવી શાસ્ત્રમાં કે તમારે દાન કરવું તો પહેલા દાન ક્યાં કરવું, તો સાંભળજો, પહેલા દીકરીને આપો, બેનને આપો, પછી બ્રાહ્મણ, સાધુ અને જેને જરૂરિયાત એને આપો, પછી. પણ પહેલી શરૂઆત અહીંથી કરજો.
બેન દીકરી કુટુંબના જેને જરૂરિયાત હોય ત્યાંથી શરૂઆત કરો, પછી બીજે બધે તમે દાન દેવા નીકળી પડો. એનો મહિમા છે. ત્યારે માં મેના પાર્વતીને કહે છે, બેટા કરે હું સદા શંકર પદ પૂજા નારી ધર્મપતિ દેવન દુર્ગા. મેં શિખામણ આપી, બેટા તું શાસ્ત્ર જાય છે તો સદાને માટે તું તારા સાસુ સસરાની સેવા કરજે. અમારી જેમ સેવા માનતી એમ તારા સસુર સેવા કરજે. તારા પતિની સેવા કરજે. નારીનો ધર્મ છે પતિ દેવ, બીજો કોઈ ભગવાન નહીં. આપણા શાસ્ત્રમાં તો એમ કીધું છે કે બહેનો એકવાર પતિનું મંગલસૂત્ર પહેરી લે એટલે એને કોઈની કંઠી પહેરવાની જરૂર નથી. તમારે કોઈ પણ ગુરુની કંઠી પહેરવાની તમારે જરૂર નથી. તમારે કોઈ ગુરુ કરવાની જરૂર નથી. હા, તમારે ગુરુનો જરૂર નથી. તમારો પતિ જ તમારો ગુરુ છે. મંગલસૂત્ર તમારી કંઠી છે અને તમારું તિલક, તમારા કપાળમાં ચાંદલો અને શેથાનું સિંદૂર એ તમારું તિલક છે. આનાથી મોટો સંન્યાસ બીજો કોઈ નથી. તમારે સંન્યાસ ભગવા કપડા પહેરવાની જરૂર જ નથી. ભગવા કપડા પહેરનારે તો ઘર છોડવું પડે અને એ છૂટે તો છૂટે, નકર ન છૂટે, નકર પાછા ઘણા આવતા રહીએ. પણ બેનો તમે તો પહેલેથી ત્યાગ કરો છો, એટલા માટે તમારા સંન્યાસ કરતા પણ બેનો તમારો ત્યાગ વધારે મોટો છે, એમ શાસ્ત્રો કહે છે. ત્યાગની મૂર્તિ છે. જાન વિદાય આપી છે. જાન પરણી બરાબર હિમાલય પહોંચી છે. હિમાલય પોખણા થયા. એ બેનો કોને પૈખાઈ છે શંકર પાર્વતી કયો તો? હાલો ઈ કયો. જો વર્મા કોણ હતું ઈ કયો. લુણવંતી કોણ હતો ઈ કયો. શિવ પુરાણમાં લખ્યું છે કે શંકર ભગવાન લુણવંતી છે ને, બોલો ચામુંડા માત કી જય. માં ભગવતી ચામુંડા, હે ચંડી ચામુંડા ભગવાન શંકરની લુણવંતી હતી. જાન પરણી વાત કે હવે આને પોખવા તો પડશે. વર્મા કોણ થાય? બ્રહ્માજી મુંજાણા કે એ ભોળાનાથ હવે આતા કોણ વર્મા થાય? આમ જોતા હતા શંકર જોતા ને એક ભૂતળી હતી. એ ઓરિયાય તું વર્મા થઈ જા. તો રાજીના રેડ થઈ ગયો અને ભૂતળી આવીને ભગવાન શંકરને પોઈખા. પાર્વતી આવ્યા, બધાને આનંદ થયો. ભૂતળા બહુ નાઈ જાય, બહુ નાઈ જાવ. ડીજે બંધ જ થતું નહોતું. એ કે હવે તો એલા બંધ કરો, હવે તો નાતા બંધ થાવ. એ કે ના કા, એ કે અમારી માં આવી ને એટલે અત્યારથી બાપા એકલા જ હતા, માં નહોતી. એટલે કે માના સ્વાગતમાં અમે બહુ નાચી છીએ. શું કામે? કે એટલા માટે કે માં આવી ને એટલે કે હવે અમને બધાને રૂડા રૂપાડા નવરાવશે, ધોરાવશે, હારા કપડા પહેરાવશે અને કાલે સવારે કોઈ એમ નહીં કે આ ભૂત જેવા છે એમ. એ તો જે સંતાનની માં ન હોય,
એની કરુણા તો ઈ જ સમજી શકે, બીજા કોઈ ન સમજી શકે. માં ન હોય, માં વગરનું સંતાન હોય એ કેવું હોય, એની દશા કેવી હોય. સમાજમાં આપણે જોતા હોઈએ છીએ, ભગવાન કોઈ દિવસ કોઈને મા વગરના ન રાખે એવી ભગવાનને પ્રાર્થના કરે. માં છે ને એટલા માટે જ આપણે બધા આપણા નામથી ને આપણે પ્રખ્યાત થયા છીએ. જો આપણને પણ માં ન મળી હોત ને, માં ન હોત તો આપણે પણ ભૂત જ હોત. અને ત્યારે પ્રાર્થના થઈ, અંગે ભાસ્મ સ્મશાનની ચોળી. બોલો બધા. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા સંગે રાખો સદા ભૂત ભાલે ચંદ્ર ધૈરો કંઠે વિષ ભૈરો અમૃત દયા કરી શિવ દર્શન આપો. એ શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનો શુભ ફળ આપો. એ નિત્ય સેવાનું શુભ ફળ આપો. તાળો માન મદા દાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો.
શંકર પાર્વતીના વિવાહ સંપન્ન થયા. ભાઈ જાન પરણીને પછી કૈલાસે ભગવાન શંકર પાર્વતી રહેવા લાગ્યા છે. પછી તબ જન્મે ખટ બદન કુમાર તારક અસુર સમર ત્યારે કાર્તિક સ્વામીનો જન્મ થયો અને કાર્તિક સ્વામી દેવતાઓના સેનાપતિ બન્યા અને તારકાસુરને માર્યો અને ત્યારે દેવતાઓના કાર્ય સિદ્ધ થયા છે. શિવચરિત્રની કથા સંભળાવી અને આ કથા કહેતા 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 એકદમ યજ્ઞવલ્ક્ય મહારાજ જોવે તો ભરદ્વાજ મુનિ એકદમ ધ્યાનમાં મગ્ન હતા અને ભાવ વિભોર બન્યા. નેત્રમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી અને ત્યારે મહારાજ આજ હું તમારા ઉપર બહુ અતિ પ્રસન્ન થયો છું. અહો ધન્ય તવ જન્મ મુનીષા તુમહી પ્રાણ પ્રિય ગૌરીશા. મારા તમે મને પ્રશ્ન પૂછ્યો તો કે રામ કોણ છે અને મેં તમને શંકરની કથા કીધી. મહારાજ છતાં તમે એમ ન કીધું કે મેં તો રામનું પૂછ્યું, તમે શંકર ક્યાં વચમાં લઈ આવ્યા? અને તમે શંકરની એટલી ભાવથી કથા સાંભળી, પ્રેમથી કથા સાંભળી અને એટલા માટે હવે સાંભળો ભરદ્વાજ ઋષિ, કેમ કે રામકથાના અધિકાર માટે મેં તમને શિવ કથા સંભળાવી અને શિવ કથામાં પ્રેમ જાગે તો જ રામકથાનો અધિકાર મળે, નકર નહીં. તમે અધિકારી છો. હવે હું તમને અધિકારીને આ શિવ કથા મળે, બીજાને ન મળે. હવે જોજો કથાની શરૂઆત ક્યાંથી થઈ. શંકર ને પાર્વતી પછી તો રહેવા લાગ્યા. એમાં એક મોટો વડલો કૈલાસના શિખર ઉપર શંકર ભગવાન એક દી હવારમાં બસ પોતાનું નિત્ય કર્મ કરી અને આવ્યા અને આવી અને પોતે પોતાનું જે મૃગચર્મ હતું એ વડલાના ઓટલે નાખ્યું. ઓટલા ઉપર નાખીને પોતે એના ઉપર બેઠા, પોતાનું આસન પોતે બિછાવ્યું. જો આ કથા આપણને એમ બતાવે કે આપણું આસન આપણે બિછાવવું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણી પથારી આપણે કરવી, આપણી પથારી આપણે ઉપાડવી. ઘણે તો સવારમાં ઉઠે ગોદડાય ન ઉપાડે. તમે તમારું કામ જાતે કરો, બીજાને. ગાંધીજી એમ કહેતા સ્વાવલંબી બનો, પરાવલંબી નહીં. તમે તમારું બધું જાતે કાર્ય કરો. એમ ગાંધી તો હવારમાં ઉઠીને હાવણો લઈને પેલા આશ્રમની સફાઈ થતી. ગાંધીજી આખો આશ્રમ ધોવાનો, એને વાળવાનો. એમ આપણે બીજું કઈ ન કરીએ, આપણે આપણું તો કામ કરીએ જાતે. ભગવાન શંકરે પોતાનું આસન બિછાવ્યું અને આસન બિછાવીને એના ઉપર ભગવાન શંકર બેઠા. આમ તો આ પરંપરા છે ને માલધારી ભાઈઓ રાખી છે. ખંભે ધાબળો હોય અને જો આસન ન હોય તો ધાબળો નાખીને પછાડી નાખીને બેહે ઉપર. જય દ્વારકાધીશ. એટલો ભરોસો દ્વારકાધીશ ઉપર. સ્વાવલંબી જો ભગવાન શંકરે આસન બિછાવ્યું, બેઠા અને એકદમ પ્રસન્ન હતા. અને જો ઘણા આપણે કોઈ પાસે કઈક કામ કરાવવું હોય ને તો આપણે પેલા જોવું પડે કે મોજમાં છે, મૂળમાં છે. જો બહેનો, આ બધું બહેનોને બહુ આવડે. બહેનો જોઈ લે કે મૂળમાં છે તો જ. તો તમે કહેતા હો તો આજ માર્કેટમાં જઈ આવું, જઈ આવું તો પાકેટ ભરી દેજો. રામચંદ્ર ભગવાન કી.
એટલે ભગવાન શંકર મોજમાં બેઠા હતા અને એકદમ પાર્વતી પાસે આવ્યા. અને એકદમ ત્યાં આવીને બેઠા અને પછી એને પૂર્વજન્મ યાદ આવ્યો. જોજો પાર્વતીને કે હા, પૂર્વજન્મની હું સતી, મેં શંકા કરી હતી, રામ ઉપર શંકા કરી અને મારો બીજો જન્મ થયો. આહા. પણ હવે તો એટલે આવીને પ્રભા શંકર ભગવાન અમે હાથ જોડ્યા. હાથ જોડી અને ભગવાન શંકર સામે વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી. વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમારી. વિશ્વનાથ મમ નાથ પુરારી ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી. એકદમ પાર્વતીજી ભગવાન શંકર પાસે આવ્યા, બે હાથ જોડી પ્રાર્થના કરી, એ ભગવાન, એ વિશ્વનાથ, આપના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. યાદ રાખજો, કોઈને પ્રશ્ન પૂછતા પહેલા, કોઈની પાસે કાંઈ કાર્ય કરતા પહેલા વિવેક રાખવો જોઈએ. વિવેક. એટલે ભગવાન શંકરે કીધું, પધારો પધારો દેવી પધારો. મહારાજ, મારા મનમાં શંકા છે. શંકર ભગવાને કીધું, દેવી શંકા હોય તો કાઢી નાખજો. હા, નગર પાછો ગયા જન્મ જેવું થાય. મહારાજ એટલે જ આવી છો, ગયા જન્મની શંકા હજી ચાલુ છે. જો યાદ રાખજો, પાર્વતીની જો ગયા જન્મની શંકા ન ગઈ હોય તો આપણે શું હિસાબમાં? એ મહારાજ, હું તમને પૂછું, તુમ પુનિ રામ રામ દીન રાતી, તુમ પુનિ રામ રામ દીન રાતી, સાદર જપહુ અનંગ આરતી, સાદર જપહુ અનંગ આરતી. હે મહારાજ, તમે 24 કલાક રામ રામ કરો છો, તો મહારાજ પેલા મને એ કહ્યું, રામ કોણ છે? હા, અને ઈ પાછા રામ, રામુ સો અવધ નૃપતિ સુત સોઈ, રામ સુવર્ધનુપતિ સુત હોય, કી અજ અગુન અલક ગતિ કોઈ, અજ અગુણ અલક ગતિ કોઈ. તુમ પુનિ રામ રામ દીન રાતી, તુમ પુનિ રામ રામ દીન રાતી. મહારાજ, તમે રામ રામ કરો છો, એ રામ કોણ? દશરથના ઘેરે અયોધ્યામાં અવતાર ધારણ કરીને પધાર્યા, તો મહારાજ એ કોણ છે? એ મને વિસ્તારથી કહી સંભળાવો. બીજું, એ રામે અવતાર શું કામ લીધો? અવતાર ધારણ કરનારી કોણ છે? બીજું, અવતાર લીધો પછી બાળ લીલા કરી એ મને કહો. કેવી રીતે યજ્ઞની રક્ષા કરી એ કહો. કેવી રીતે ધનુષ ભાંગ્યું એ મને કહો. પછી વનમાં કેવી રીતે ગયા અને વનમાં વિપત્તુ પડી, કોની રક્ષા કરી અને કોનાથી ભગવાનને દુઃખ મળ્યું, મહારાજ એ કહો. સીતાનું હરણ કેમ થયું એ કહો. પછી ભગવાન રાઘવ એ સીતાનું હરણ થયા પછી ભગવાન લંકામાં ગયા અને લંકામાં જે રાવણને કેવી રીતે માર્યો અને વિભીષણને રાજ આપી અને પરમાત્મા પાછા
એ રાજા રામ કેવી રીતે બન્યા મહારાજ, આ કથા મને વિસ્તારથી કહી સંભળાવો, મારે આટલી સાંભળવી છે. ભગવાન શંકરને આનંદ થયો, ધન્ય હો દેવી, કારણ કે અત્યાર સુધી તો કોઈ મને પ્રશ્ન પૂછતું નહોતું. ભગવાન શંકર મોટા મોટા વક્તા ભગવાન શંકર છે. જો આ રામાયણ લખનાર કોણ છે ખબર? પહેલા ભગવાન શંકર લખી, શંકર ભગવાને, અને પહેલા વેલી વાંચી પણ શંકર ભગવાને. જો રચી મહેશ નિજ માનસ રાખા. ભગવાન શંકરે લખેલી રામાયણ મનમાં હતી, પણ હજી કોઈ યોગ્ય એવું પાત્ર મળ્યું નહોતું, એટલે કહેતા નહોતા. પણ આજ પાર્વતીએ પ્રશ્ન કર્યો અને ભગવાન શંકરે કથાની શરૂઆત કરી કીધી. યોગ્ય અધિકારી મળે ને તો જ કથા કહેવાય, ન કરે આ કથા કઈ જ્યાં ત્યાં ન કહેવાય. અધિકાર જોઈએ. જો આવો મંડપ બાંધ્યો, આટલી વ્યવસ્થા થઈ, આટલું બધું આ થયું, અને બાપુએ પાછી વિનંતી કરી, બાપુ મને કે જનકભાઈ કથા કરીએ. મેં કીધું બાપુ કરીએ કથા. મેં કીધું બાપુ રામકથા કરીએ તો, એટલે મારા હૃદયમાં રામ ઉગ્યા, બાપુને રામ ઉગ્યા, અને આજ આપણને આ કથા મળી છે. એને તાલીથી બતાવો. એટલે ભગવાન શંકર રાજી થયા. વાહ ધન્યવાદ. તો દેવી, હવે હું તમને તમે મને રામનું કીધું, રામ તો મારા ઈષ્ટદેવ છે. એટલે મારા ઈષ્ટદેવ શંકર ભગવાનના ઈષ્ટદેવ કોણ ખબર છે? આ જો આ પારણામાં હુતા ને, હા પારણામાં હુતા, મોટા નહીં, બાળક રામ. જો અહીંયા તુલસીદાસજી મહારાજે 2 ચોપાઈ લખી છે, હું તમને ગવડાવું છું, ગાજો. બંધવ બાલ રૂપ સોઈ રામો, બંધવ બાલ રૂપ સોઈ રામો, સબ સિદ્ધિ સુલભ જપત શિશુ નામો, સિદ્ધિ સુલભ જપત શિશુ નામો. હે દેવી, હું પેલા મારા બાળક રામ બાલરામને વંદના કરું છું. એનું નામ અખંડ હું જપ કરું છું. હવે એ બાળક રામ કેવા છે એ હું કરતા હતા. જો એની આ ચોપાઈ છે, તમે બધાય બોલો છો આ ચોપાઈ. હવે તમે બધા ગાજો. આ ચોપાઈ અહીંયા આવે છે. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવ દશરથ અજિર બિહારી, દ્રવ દશરથ અજિર બિહારી, મંગલ ભવન મંગલ હારી. બોલો બધા. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ દશરથ અજિર બિહારી, દ્રવ દશરથ અજિર બિહારી. હે દેવી, એ ભગવાન રામ મંગલ ભવન દશરથના આંગણે રમતા હતા, અને એ બાળક રામ અને એ પરમાત્મા, અને એની કથા તમે મને પૂછી છે, તો પહેલા વહેલા હું તમને ધન્યવાદ આપું છું. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, तुम समान नहीं को उपकारी, तुम समान नहीं को ઉપકારી. હે પાર્વતી, તમે મને પ્રશ્ન પૂછીને ઉપકાર કર્યો છે.
क्यों उपकार पूछे हु रघुपति कथा प्रसंगा पूछे रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा सकल लोक जग पावनी गंगा पूछे हु रघुपति कथा प्रसंगा पूछे रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा सकल लोक जग पावनी गंगा रामचंद्र भगवान की जय वे पार्वती तमने धन्यवाद धन्य 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 जो आ कथाમાં ત્રણ જણાને ધન્યવાદ હોય જો પહેલો ધન્યવાદ છે ને સાંભળનારને લ્યો હાલો તાલીઓ પાડો તમે બધા પછી બીજો ધન્યવાદ વાંચનારને એટલે હું તાલી પાડું અને ત્રીજો ધન્યવાદ સાંભળનારને વાંચનારને ભેગા કરનાર આપણા સર્વેશ્વરદાસ બાપુને આપણે ભેગા કર્યા ત્રણ જણાને ધન્યવાદ છે હે દેવી આ ભગવાનની કથા કેવી છે આ કથા કાનથી સાંભળવાની છે જીન હરી કથા સુની નહીં કાના શ્રવણ રંગ અહીં ભવન સમાના જેણે ભગવાનની કથા સાંભળી નથી કાનથી એના કાન છે ને એ સર્પને રહેવા માટેના દર છે બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ બાજુ આવી જાવ કૌશિક બાપુ વહી આવો આ બાજુ અવતરી બાજુ છે તો કાનથી કથા શ્રવણ થાય છે અને કાનમાંથી કથા જ્યારે શ્રવણ થાય અને જે કાનમાં કથા ન સંભળાય તો એ સર્પને રહેવા માટેના દર છે બતાવો બોલો બહુચર માત કી જય ખુરશી આપજો એક ખુરશી આપજો આપણા રાજકોટના છે શ્રી કૌશિકભાઈ વસંત પણ અત્યારે હવે ભગવો પહેરીને માં બહુચરાજીમાં રહે છે તાલીથી વધાવો ત્યાં અન્નક્ષેત્રથી બધાની સેવા કરી રહ્યા છે બહુચરાજીમાં અને સાધુ જીવન અને ગયા શ્રાવણ મહિનામાં જેમણે ત્યાં બહુચરાજી દેવી ભાગવતની કથા માના સાનિધ્યમાં અમે કરેલી જે આંખથી ભગવાનના દર્શન નથી થતા એ આંખ એ આંખ નથી મોરપીંછની આંખ છે અને જે મારું ને તમારું માથું આ માથું ભગવાનને નમતું નથી તો એ માથું નથી તુંબડું છે બોલો રામચંદ્ર ભગવાન કી જય. પણ આ રામકથા કેવી છે રામ કથા કલે बिटप कुठारही सादर सुनो गिरी राजकुमारी हे पार्वती रामकथा છે ને
એ કુવાડો છે. બોલો રામચંદ્ર ભગવાન. નકી જય. કુવાડો કામ ક્યાં લાગે ખબર છે? જો તમે જંગલમાં ગયા હો અને જંગલમાં ભૂલા પડો ને અને ક્યાંય રસ્તો ન જડે, આડા લાકડા ને બધું હોય, તો તમારી પાસે કુવાડો હોય ને તો લાકડા કાપતા કાપતા તમે જંગલમાંથી બહાર નીકળી જાઓ. એમ તુલસીદાસજી મહારાજ કહે, ભગવાન શંકર કહે કે દેવી સાંભળો, આ ભગવાન રામની કથા કેવી છે કે સંસારરૂપી વનમાં જ્યારે હું તમે અટવાઈ જાય ત્યારે આ રામ કથારૂપી કુવાડો મળે તો સંસારરૂપી જંગલ કપાઈ જાય ને મારું ને તમારું જીવન ધન્ય બની જાય. કેમ? એમ ન હાલે. રામ જન્મ થવો જોઈએ. હવે મૂકી જાવું અમે. બેહો બેહો બેહો. અહીંયા ઉતાર્યો, અહીંયા ઉતાર્યું છે મામા સાહેબના હોટલે. ખુરશી નથી. તો હે પાર્વતી સાંભળો, એ રામ કોણ છે એ આપને કહું. રામજી નિર્ગુણ છે, નિરાકાર બ્રહ્મ છે. એ ભગવાન છે ને અવતાર લઈને આવે છે, આપણને દેખાય છે. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના. આપણે કહીએ છીએ ને, ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક વરાહ બને, ક્યારેક વામન બને, ક્યારેક નરસિંહ બને. એ પરમાત્મા પધારી રહ્યા છે. તો એ પરમાત્મા અવતાર કાર્યો છે બધા, પણ એ મૂળ છે ને એ નિરંજન નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી. નિરાકાર બ્રહ્મ સાકાર રૂપ ધારણ કરીને આવે છે. તો કે ઈ ભગવાન કેવા છે? જો ઈ ભગવાન કેવા છે તો હું તમને જય બોલાવું એ ભગવાનની. બોલો જગન્નાથ ભગવાન કી જય. બોલો જગન્નાથ ભગવાનને તમે દર્શન કર્યા છે? કેવા છે? હાલો કયો. એના હાથ કેવા છે? એના પગ કેવા છે? કેવા છે? છે જ નહીં. એના હાથ પગ છે જ નહીં. તો કે કાંઈ ગયા? ગર્ગ સંહિતામાં કથા આવે છે જગન્નાથ ભગવાનની. પહેલું કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો પોતાના હાથમાં, ત્યારે ભગવાનનો હાથ જળી ગયો હતો, બળી ગયો. અને બળતા બળતા એની જે ખાક થઈ, એની શામ થઈ અને એ શરી બની. અને આજ આપણા શ્રી નિંબાર્ક પીઠ, આપણા પૂજ્ય બાપુ જે છે ને એ જે સંપ્રદાયમાં એ પીઠના આચાર્ય છે, એ તાલીથી વધાવો. અને ઈ રાખની બિંદી, આ શ્યામ બિંદી આજે અમારા લલાટમાં છે ને, એ બિંદી એ ભગવાનની છે, ભગવાનની રાખની છે. પછી દ્વારિકાની અંદર રોહિણીમાં પહેલા વહેલી કૃષ્ણ ભગવાનની કથા કરે છે. રોહિણીમાં અને કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓ સાંભળે છે. દરવાજે કોણ ઊભું છે આડું કે કોઈને આવવા દેતા નહીં? અહીંયા સુભદ્રાબેન દરવાજામાં આડા હાથ રાખીને ઊભી હતી. એ સાંભળતી હતી કથા. કારણ કે કૃષ્ણની બાળ લીલા તો કોઈ જોઈ નહોતી દ્વારકામાં. કોણે જોઈતી? એક રોહિણીમાં એક જ જોઈતી. એની હતા ને ગોકુળમાં. અને રોહિણી માને જઈને કીધું બધાએ, પણ અષ્ટપટાણી રૂક્ષ્મણીએ કે માં અમને કયો કૃષ્ણ બાળ લીલા કે, તો કે એક શરત કે અહીંયા કોઈ આવવું ન જોઈએ, અષ્ટપટાણીઓ તમે જ રહેજો, બીજું કોઈ નહીં. કે ભલે સારું. તો સુભદ્રાને કે તું દરવાજે ઊભી રહે, કોઈ ના. સુભદ્રા દરવાજે આડા હાથ રાખીને ઊભી રહી. પછી બલરામજી આવ્યા, એ ઊભા રહી ગયા. અને પછી કૃષ્ણ ભગવાન આવે, એ ઊભા રહી ગયા. અને ઊભા ઊભા
ભગવાનના હાથ પગ ઓગળી ગયા, પીગળી ગયા, દ્રવ્યા, અને એમાંથી જે સ્વરૂપ થયું ભગવાન કૃષ્ણ, સુભદ્રા અને બલરામજી, એ જગન્નાથ. બોલીએ જગન્નાથ ભગવાન કી જય. તો ઈ ભગવાન નિર્ગુણ બ્રહ્મ સગુણ કેવી રીતે બન્યો, તો એની ચોપાયું આ 3 છે. એ હું તમને ગાઉં છું, તમે સાંભળો. બીનું પદ ચલ ઈસુ નહીં બીનું કાના, બીનો પદ ચલ ઈશુ નહીં બીનું કાના. કર બીન કર્મ કરહી બીજી નાના, કર બીનું કરમ કરહી બીજી નાના. આનંદ રહિત સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી. બિનુ બાની બતા બળ જોગી, બીનો બાની ભક્તા જોગી. તન બિન પરસ નયન બિન દેખા, બીન પરશ નયન બીનુ દેખા. ગ્રહી ગ્રાણ બિનુ બાસ શેષા, ગ્રહી ઘ્રાણ બીનુ આસ અશેષા. બિનુ પદ ચલ ઈસુ નહીં બીનુ કાના, બીનુ પદ ચલ ઈશુ નહીં બીનુ કાના. પાર્વતી એ ભગવાન વગર પગે ચાલી શકે છે, વગર હાથે કર્મ કરી શકે છે, વગર મોઢે એ પોતે ભોજન કરી શકે છે, નાક વગર એ પોતે સુગંધ લઈ શકે છે, અને આંખ વગર જોઈ શકે છે. એ પરમાત્મા છે. તો એવા એ નિર્ગુણ બ્રહ્મ. તો પાર્વતી કે મહારાજ એ નિર્ગુણ બ્રહ્મ સગુણ હું કામ બન્યા? મહારાજ એ મને કહો. ત્યારે કહ્યું કે સાંભળો દેવી, જબ જબ હોઈ ધર્મ કી હારી, બાડઈ અસુર અધમ અભિમાની. એ દેવી, જ્યારે જ્યારે ધર્મ નાશ પામે, અસુરો પ્રગટ થાય, અને ભક્તોને જ્યારે જગતને દુઃખ પડે, અને ત્યારે ભગવાન પોતે અવતાર લઈને આવે છે. જો આ રામાયણની ચોપાઈ, જબ જબ હો ધર્મ કી હાનિ, અને ગીતાજીનો શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજાયતે. યદા યદા હિ ધર્મસ્ય, ત્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે અવતાર લઈને ભગવાન પધારે છે. તો હે દેવી, એ પરમાત્મા પધારે. તો કે મહારાજ રામ બનીને આવ્યા, અને ભગવાન શંકર કીધું સાંભળો દેવી, રામ બનીને આવ્યા ને, રામ જન્મના 5 કારણ છે. અને ભગવાન શંકરે કથાની શરૂઆત કરી. જો હવે આ સંવાદ શરૂ થયો. શંકર ને પાર્વતી, પાર્વતી શ્રોતા અને ભગવાન શંકર વક્તા, અને અહીંથી રામકથા શરૂ થઈ. જેવી રીતે ભાગવતમાં સુખદેવજી મહારાજ વક્તા અને પરીક્ષિત શ્રોતા, એવી રીતે રામાયણમાં માં ભવાની પાર્વતી શ્રોતા અને ભગવાન શંકર વક્તા. કૈલાસના શિખર ઉપર ભગવાન શંકરે શરૂઆત કરી કથાની. દેવી 5 કારણ છે. એમાં પહેલું કારણ, દ્વારપાલ હરિ કે પ્રિય દો જય વિજય જ્ઞાન સબકો. વૈકુંઠના દ્વાર ઉપર જઈ વેજી ઉભા હતા. સનત કુમારો આવ્યા, આડી છડી ધરી, અને સનત કુમારે શ્રાપ આપ્યો, જાઓ રાક્ષસ થઈ જાઓ. ભગવાને સમાધાન કર્યું કે ભાઈ તમારે રાક્ષસ તો થવું પડશે, પણ ભક્તિથી તમે ભજશો તો 7 જન્મે મુક્તિ, અને વેરભાવથી ભજશો 3 જન્મે મુક્તિ. એટલે બોલા કે અરે પ્રભુ, ભક્તિથી ભજીને 7 જન્મ તો આપણે કેટલું બધું છેટું પડી જાય. કે કાંઈ વાંધો નહીં, ભલે બથો ભાઈ આવવું પડે, પણ 3 જન્મે છૂટકો તો થઈ જાય. એટલે 3 અવતારમાં ગયા. પહેલો અવતાર હિરણાક્ષ હિરણ્યકશ્યપુ,
ભગવાન વરા નરસિંહના બીજા અવતારમાં રાવણ કુંભકર્ણ માટે ભગવાન રામ આવ્યા. આ પહેલું કારણ. ત્રીજો અવતાર દંતવક્ર શિશુપાલ ને કૃષ્ણ. તો પેલું આ. ત્યાર બીજું કારણ, એક કલ્પ સુર દેવી દુખાર સમર જલંધર સન સબહારે પરમ સતી અસુરાદીપના તેહિ બલતાઈ જીત પુરારી. બીજું કારણ, સાગરપુત્ર જાલંધર. આ જાલંધરના ઘરમાં વૃંદા મહાન પરમ સતી. આ જાલંધર મરતો નહોતો, રાક્ષસ હતો, અને એને મારવા માટે ભગવાને છળ કપટ કર્યું, જાલંધરનું રૂપ લીધું અને એકદમ સતીત્વનું ખંડન થયું. અને વૃંદાને ખબર પડ્યો, અને ખબર પડતાની સાથે એકદમ વૃંદા કહેવા લાગી કે હે પ્રભુ, તમે મને છેતરી? કે હા વૃંદા. કે કેમ? કે એટલા માટે કે એક તારા આડસમાં તારો પતિ કેટલાયને એ હેરાન કરતો હતો, એટલા માટે મેં તને છેતરી છે. તો હે પ્રભુ, મને છેતરતા તમારું પથ્થર જેવું હૈયું પીગળું કેમ નહીં? માટે પેલો શ્રાપ આપું કે પથ્થર થઈ જાઓ. એટલે જો ભગવાન ભાઈના શાલિગ્રામ, બોલે શાલિગ્રામ ભગવાન. હે હરિ, શ્રાપ આપું છું. કેમ? કે તમારે મનુષ્યનો અવતાર લેવો પડશે, મારો પતિ રાક્ષસ બનશે ને તમારી પત્નીનું હરણ કરશે. મહારાજ, આ દુઃખ સહન, તમારે કષ્ટ સહન કરવું પડશે. આ મારો શ્રાપ છે. એટલે વૃંદાના શ્રાપથી ભગવાનનો અવતાર થયો. આ બીજું કારણ. ત્રીજું કારણ, નારદ શાપ કલપ એક ત્રીજું કારણ, નારદ મુનિનો શ્રાપથી ભગવાનને અવતાર લેવો પડ્યો, રામ અવતાર. એ ક્યારે? એકવાર નારદ મુનિ એને દક્ષનો શ્રાપ લાગ્યો હતો કે હે નારદ, એક ઘડીથી તું વધારે ક્યાંય જો રોકાઈશ ને તો તારો દેહ પડી જશે. અને નારદ મુનિ હાથમાં તંબુરો લઈને ફેરા જ કરતા. અને એમાં ફરતા 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 હિમાલયની એક ગુફામાં ગયા. ત્યાં જઈને બેઠા તો ઘણો બધો ટાઈમ બેઠા, પણ એનો દેહ પડ્યો નહીં, કાંઈ ન થયું, શ્રાપ મટી ગયો. નારદ મુનિ તપ કરતા હતા ને, એમાં ઇન્દ્રને ચિંતા થઈ કે આટલું બધું નારદ તપ કરે છે, આને જગાડો. એ કામદેવ, જાતો નારદને જગાડવા. કામદેવ આવ્યો, નારદ જાગ્યા નહીં. એ મહારાજ, નારદ જાગ્યા નહીં એમ? તો કે હા, કે કાંઈ વાંધો નહીં. પણ કામદેવ કે મને બીક લાગે છે. એકવાર શંકર ભગવાનને હું ઉઠાડવા ગયો તો બળી ગયો તો, માંડ પાછો આવ્યો હતો. એટલે ઇન્દ્રને આદિ દેવતા કહેવા લાગ્યા, કામદેવ સાંભળ, તારે ત્યાં જવું પડે અને તું જા, ચિંતા કરતો ને. કેમ? કે ઓલા તો ભગવાન શિવ હતા, આ તો નારદ સંત છે, એટલે તારા ઉપર દયા રાખશે, તને શ્રાપ નહીં આપે. એમ? તો કે હા. તો કે હું શું કરું? કે એક કામ કર, આ વખતે તારે છે ને કામનું બાણ મારવાનું નથી, તો કે તારે ત્યાં જઈને ફૂલડાની માળા પહેરાવજે અને નાદ કરજે અને વખાણ કરજે એના, બસ આટલું કામ કરજે. કામદેવ આવ્યો, નારદ મુનિને ફૂલની માળા પહેરાવી અને વખાણ કર્યા. ધન્ય હો નારદ મુનિ, ધન્ય હો, તમારા જેવા કોઈ કામ જીત નથી. શંકર ભગવાનની સમાધિ મેં તોડાવી નાખી, તમારી નો તોડાવી. આમ કીધું ને, નારદ મુનિ સમાધિ તૂટી. કામદેવ પગે લઈ ગયો. કામને જોયા પછી નારદ મુનિને ક્રોધ નો આવ્યો. શંકર ભગવાને બાળી નાખ્યો હતો, અને ક્રોધ નો આવ્યો. મહારાજ, શંકર ભગવાનની મેં સમાધિ તોડાવી, તમારી નો તોડાવી. કહો તો કામદેવે કીધું, નારદ મુનિ, મહારાજ પેલો નંબર તમારો. નારદ મુનિ તરત તૈયાર થયા ત્યાંથી અને સીધા કૈલાસે. બોલો કૈલાસપતિ મહાદેવ.
શંકર ભગવાન કે કેમ આવ્યા કે મહારાજ આજથી પેલો નંબર મારો કે મહારાજ કામદેવને તમે બાળી નાખ્યો તો બાકી કામદેવ મને કઈ કરી ન હોય કોઈ મારી સમાધિ નો તોડાવી ગયો મારો પેલો નંબર મારો. શંકર ભગવાન સમજી ગયા કે આને બિચારાને અહંકાર આવ્યો છે, આ અહંકાર મારે દૂર કરવો પડશે કારણ કે ગમે એમ તો નારદ મારો ભક્ત છે. એટલે શંકર ભગવાન કે મહારાજ ભલે પેલો નંબર તમારો પણ આ વાત તમે મને ભલે કરી પણ તમે વિષ્ણુને ન કરતા. આટલું કીધું નારદ મુનિ ત્યાંથી હાલતા ત્યાં મનમાં વિચાર કરે જોતો ખરો હું એનાથી મોર નીકળી ગયો એટલે વિષ્ણુને કહેવાની ના પાડી. જોતો ખરો ઈર્ષા તો જો શંકરમાં એટલી બધી છે કારણ કે પોતાનામાં હતી એટલે સામે નામ દેખાડી. અને ઘણા માણસ એવા હોય જેને નામ પાડો ને એમ બમણા હામાં હાલે એટલે સીધા વૈકુંઠમાં. બોલો વિષ્ણુ નારાયણ ભગવાન. વિષ્ણુ ભગવાને કીધું પધારો પધારો મહારાજ, હમણાં ઘણા ટાઈમથી દેખાતા નહોતા, ક્યાં હતા? એટલે તમને ખબર નહોતી કે ના હું તપમાં હતો એમ? તો કે હા. એટલે નારદ મુનિ કે તમને કઈ ખબર છે કે? ના રે ના નારદ મુનિ, મને કોણ અહીંયા ક્ષીરસાગરમાં કોણ સમાચાર આપવા આવે? અને સમાચાર પત્ર અખબાર આજ તો આજકાલ મોબાઈલ બધું તમે જ છો, તમારા સિવાય કોણ કેવા આવે? કે ઈ સાચું. મહારાજ મારો પેલો નંબર આવી ગયો. શેનો? કે મેં કામને જીતો. આહા, વિષ્ણુ ભગવાન સમજી ગયા હવે આનો નશો મારે ઉતારવો પડશે નકર આવડો હેરાન થશે. ભલે સારું નારદ મુનિ, બહુ સારું. અને પધારતા રહેજો. સુંદર મજાનું દૂધ પીવડાયું. નારદ મુનિ ત્યાંથી હાલતા થયા. રસ્તામાં ભગવાને મોટી નગરી માયાવી બનાવી. એમાં માયાવી રાજા અને એમાં એની દીકરી ભગવાનની મોહ માયા એ કન્યા, એનો સ્વયંવર. નારદ મુનિ નીકળ્યા એટલે રાજાએ સ્વાગત કર્યું, પધારો પધારો. રાજા આટલી બધી તૈયારી કે મારી દીકરી આવડી રહી ને એનો કાલ સ્વયંવર છે. દીકરીને જોઈ અને દીકરીએ નારદ સામે નજર નાખી. હવે માયા જેની ઉપર નજર નાખે અર્જુને કીધું પ્રભુ તમારી માયા કેવી? એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જવાબ આપ્યો, દેવી એસામ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરન્તે. અર્જુન ભલભલા યોગીઓ સંતો ઋષિઓ પણ મારી માયાથી પર નથી, એમાં આવી જ જાય. એટલે આ માયા એ નારદ મુનિને સામું જોયું તો નારદ મુનિ વિચાર મીંડા કરવા, કન્યા બહુ સારી છે. ઈ કે કેદુના આપણે બ્રહ્મચારી છે, લગ્ન નથી કર્યા અને કદાચ જો લગ્ન કરી લઈને તો કઈ વાંધો નહીં. સ્વયંવર કાલ છે ને ક્યાં? નારદ મુનિ કે કઈ વાંધો ઠેક લ્યો, હું કાંઈ લાવે પાછો. મનમાં વિચાર કરે કે હવે ઘણા વર્ષ બ્રહ્મચારી લગ્ન કરવા છે, પણ લગ્ન કરવા માટે મૂર્તિયાને કન્યા જોતી હોય તો કન્યા પેલા કેટલી વસ્તુ જોઈ? બોલો, આપણે કન્યા ગોતવા જાય ને એના પેલા કેટલું જોઈ? જો પેલા બંગલો જોઈ, તમારા ખાતે જમીન જોઈ, તમારા ખાતે કારખાના જોઈ, નોકરી જોઈ. આટલી વ્યવસ્થા હોય પછી કન્યા મળે, નકર નહીં. નારદ મુનિ કે નથી બંગલો, નથી જમીન, નથી જાગીર, કન્યા આપે કોણ? રૂપે નથી. કઈ વાંધો. નારદ મુનિ કે આપણે એક સારું રૂપ લઈ લઈને તો એ કન્યા પરણી જાય કે આ ઈ સાચું. તો નારદ મુનિ મનમાં વિચાર કરે કે જગતમાં રૂપાળામાં રૂપાળું કોણ? જો રૂપાળામાં રૂપાળા છે ને બે દેવ છે. એ રૂપની આગળ બધા રૂપ હાવ નકામા. બોલો રામચંદ્ર ભગવાન. એક રામ ને બીજા બોલો કૃષ્ણ કનૈયા. નારદ મુનિ વિષ્ણુ ભગવાન પાસે કે મારા લગ્ન કરવા છે, રૂપ આપો. ભગવાને કીધું કે આને પીડા ઉપડી છે, કઈ વાંધો નહીં, હાલો આપો રૂપ. ભગવાને કીધું જો પ્રભુ મારું કલ્યાણ થાય એવું મને રૂપ આપો. એમ નારદ મુનિ કીધું. ભગવાન કે તમારું કલ્યાણ થાય એવું જ આપવું રહ્યો તો.
અને આખે આખું શરીર ભગવાન વિષ્ણુનું, પણ મોઢું વાંદરાનું રાખ્યું. બોલો રામચંદ્ર ભગવાન. અને પછી નારદ મુનિ અરીસામ જોયું જ નહીં, બરોબર નીકળી ગયા. સભામાં બેઠા ને બધાય કે હા હા એ કે આ કન્યા મને જ પરણશે. પણ કન્યા આવી પણ નારદ મુનિને સામું ન જોયું, અને છેલ્લે ભગવાનના કંઠમાં માળા પેરાવીને નીકળી ગયા. નારદ મુનિ વિચાર કરે, બાજુમાં બે શંકર ભગવાનના ગણ બેઠા હતા, કહેવા લાગ્યા કે મહારાજ કન્યા તમને પરણવી છે. હા પણ મને કેમ ન પરણી, હું આવો રૂપાળો. એટલે ઓલા ગણ કે મહારાજ અરીસામાં નથી જોયું કે ના, તો કે તળાવ કે સરોવરમાં મોઢું તો જોઈ આવો. અને એમ કહેવાય છે ખાલી મોઢું જોવાનું કીધું ને ત્યાં બરોબર એને બેને શ્રાપ છે, જાઓ રાક્ષસ થઈ જાઓ. રીબે રાવણ કુંભકર્ણ ત્યાં, અને જેવા તળાવમાં જોવે ત્યાં વાંદરાનું મુખ જોયું. હા ને બરાબર એ સમયે ભગવાન રથ લઈને નીકળ્યા, અને રથમાં માં ભગવતી જગદંબા મોહિની બેઠી હતી. અને મોહિનીને જોતાની સાથે જ એકદમ નારદ મુનિ કહેવા લાગ્યા, હે પ્રભુ તમે મને છેતરો, આજ હું તમને શ્રાપ આપું છું કે હે પરમાત્મા, જેવી રીતે મને છેતરો છે, મોહિનીના વિયોગમાં તડપાયો છે, તો હે પ્રભુ તમારે મનુષ્યનો અવતાર લેવો પડશે, તમારે સ્ત્રીના વિયોગમાં તડપવું પડશે. અને વાંદરાનું મોઢું મારું કર્યું છે, તેથી તમને કોઈ પ્રભુ મદદ નહીં કરે, તેથી વાનર મદદ કરશે, મારો શ્રાપ છે. ભગવાન વિષ્ણુએ શ્રાપને માથા ઉપર ચડાવ્યો, અને ચડાવ્યા પછી ભગવાને 3 તાલી પાડી કે માયા ગાયબ. નહોતો રાજમહેલ કે નહોતો રાજા કે નહોતી મહામાયા, કોઈ ન મળ્યો. ભગવાન અને નારદ મુનિ 2 જ જણા. ત્યારે નારદ મુનિ કહેવા લાગ્યા કે હે મહારાજ આ શું હતું? ભગવાન કહેવા લાગ્યા અમારી માયા હતી. મારા માથે કેમ માયાનો પ્રયોગ કર્યો? કે નારદ મારે તમારી પાસેથી શ્રાપ લેવો તો અને મારે અવતાર લેવો તો, એટલા માટે. એટલે નારદના શ્રાપથી ભગવાનનો અવતાર થયો. ત્રીજું કારણ. ચોથું કારણ, સ્વયંભુવમાનો અરુ સતરૂપા જેના તે ભઈ નર સૃષ્ટિ અનુપા. સ્વયં ભુવમાનો અરુ સતરૂપા. બ્રહ્માજીના પહેલા પુત્ર સ્વયંભુ મનુસૂત્રપા નામના મહારાણી, જેનાથી સૃષ્ટિ બની. આ 2 જણાને 5 સંતાન, જેની ભાગવતમાં કથા આવે. દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, ઉતાનપાદ એનો દીકરો ધ્રુવ, પ્રિયવ્રત એનો વંશ. દીકરા મોટા થયા ને એટલે પોતે જંગલમાં તપ કરવા ગયા. ક્યાં ગયા? નૈમિષારણ્યમાં. ગોમતીમાં સ્નાન કરી તપસ્યા કરતા હતા. તપ કરતા કરતા માથે રાફડા ઉગી ગયા. અને ત્યારે આકાશવાણી થઈ, માગો તમારે શું જોઈએ છે? મહારાજ અમારે કાંઈ જોતું નથી, અમારે દર્શન કરવા છે. કે કોના દર્શન કરવા? કે શંકરના હૃદયમાં રામ, એ રામના દર્શન કરવા છે મારે. અને એ સમય એમ કહેવાય છે કે સામે ભગવાન રામ અને સીતા પ્રગટ થઈ. આવો બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી જય. 2 હાથ જોડીને સ્વયંભુ મનુસૂત્રપાજી વંદન કરે. ભગવાન રામે કીધું માગો.
કે મહારાજ બીજું તો કાંઈ જોતું નથી, કાંઈ લાલસા નથી, પણ એકાદ તો વરદાન માગો. તો સ્વયંભૂનું કે મહારાજ એક કામ કરો, તમારે જો મને દેવું હોય ને તો, તમારે વરદાન દેવું હોય તો તમારા જેવો દીકરો આપો. ભગવાન કે મારા જેવો દીકરો કા કે ઉભો રે મનુ, પેલા હું ગોતી લઉં. એટલે ભગવાન પોતે ગોતવા ગયા, પણ એના જેવું કોઈ જડ્યું. ભગવાન કે લાય મનુ, મારા જેવું કોઈ દુનિયા બીજું છે જ નહીં. તો કે જા વચન આપું, તારે આંગણે હું પોતે અવતાર ધારણ કરીને દીકરો બનીને આવીશ, તું દશરથ બનીશ અને હે તું કૌશલ્યા બનીશ. આ ચોથું કારણ. અને પાંચમું ને છેલ્લું કારણ, સત્યકેતુ રાજા, એનો દીકરો પ્રતાપભાનુ અને અરિમર્દન, બે જણા, એનો મંત્રી ધર્મરુચિ. હવે આ સત્યકેતુએ પોતાના દીકરા પ્રતાપભાનુ રાજ આપી દીધું. પ્રતાપભાનુ ચક્રવર્તી રાજા થયો, એટલે એને બધા નાના નાના રજવાડાઓને બધાને હરાવી અને ચક્રવર્તી રાજા થઈ ગયો. એમાં જંગલમાં એક દી ગયો. હવે જો મોટો રાજા બને એટલે દુશ્મન એના ઘણા બને, એટલે એમાં જંગલમાં એક કપટ મુનિ રહેતો હતો અને એનું રાજ લઈ લીધું, અને બીજો એક રાક્ષસ હતો એનું રાજ લઈ લીધું. આ બે જણા ભેગા મળીને કે આજ પ્રતાપભાનુ આવે ને એટલે આપણે એને પૂરી દેવો છે. ભૂંડનું રૂપ લઈ અને ચાલતા ચાલતા આગળ જાય. પ્રતાપભાનુ પાછળ શિકાર કરતા કરતા જાય, દૂર ગયો, થાકી ગયો, અને પછી ત્યાં કપટ મુનિનું રૂપ ધારણ કરી અને ઈ રાક્ષસ રૂપમાં પોતે ત્યાં તપસ્યા કરતો. અને રાજાએ ત્યાં જઈને છુપાયું. એ કે હું પ્રતાપભાનુનો મંત્રી છું. ઓલો ઓળખી ગયો તો કે આ પ્રતાપભાનુ પોતે જ છે, મારો દુશ્મન છે, આજ હાથમાં આવ્યો છે. રાજા સાંભળ, ભલે તું પાણી પી, ભોજન કરી લે, આરામ કર, પણ હું ત્રિકાળ જ્ઞાની છું. હે બાપુ તમારું નામ હું? એ કે મારું નામ છે એક તનુ. એક તનુ એટલે મારું એક જ શરીર. જેદી સૃષ્ટિ નહોતી તેદી હું હતો. હા, મારું એનું શરીર છે. તો કે બાપુ તમે ત્રિકાળ જ્ઞાની બધું થઈ થવાનું કહી દો. કા બોલ, તારે શું ચિંતા છે? કે ચિંતા તો બીજી કઈ નથી, પણ મારું રજવાડું અમર રહીએ તો કે આશીર્વાદ, મારું રાજ અખંડ રહે એક આશીર્વાદ, મારા સંતાનો સારા આશીર્વાદ, મને ઘડપણ નો આવે આશીર્વાદ. આશીર્વાદ ક્યાં લેવા જાય? બોલું રાજી થઈ ગયો. પણ જો રાજા, એના માટે તારે એક કામ કરવું પડે. કે શું? કે તારે બ્રાહ્મણોને તેડાવવા પડે, બ્રાહ્મણોને જમાડવા પડે, અને બ્રાહ્મણોને જમાડીને તો તારું કલ્યાણ થઈ જાય. કે સારું, પણ કે જો એના માટે છે ને રસોઈ બનાવવા માટે હું આવીશ ને એ રસોઈ બનાવવું તો પછી એ રસોઈ ખાશે ને એટલે તું કે ને એમ જ બ્રાહ્મણો કરે અને એવા આશીર્વાદ આપશે, તારું કલ્યાણ થઈ જશે. રાત્રે માયા કરી અને રાજાને ખબર ન પડે એવી રીતે પોતાના રાજમાં મૂકી દીધો. ઓલો રસોઈયો બનીને આવ્યો અને એના રસોઈ બનાવી અને બ્રાહ્મણોને જમાડ્યા. 1 લાખ બ્રાહ્મણોને ચડાવ્યા, પંગત પીરસાણી. અને આ કપટ મુનિ અંદર જઈ અને માંસ નાખેલું રસોઈમાં, અને માંસ પીરસાણું. બરાબર એ સમય આકાશમાંથી આકાશવાણી થઈ, એ બ્રાહ્મણો અનાજ ખાતા નહીં, અનાજ ખાશો તો અનર્થ થશે, કારણ કે આની અંદર માંસ ભળેલું છે. અને આ સમજતાની સાથે એકદમ આકાશવાણીના શબ્દ સાંભળી અને બ્રાહ્મણો એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈને કહેવા લાગ્યા કે હે પ્રતાપભાનુ સાંભળ, તે કપટ કર્યું છે, માટે જા, અમે તને શ્રાપ આપીએ છીએ કે તું તારા પરિવાર સાથે રાક્ષસ થઈ જા. 1 વર્ષમાં તારા કુળનું નિકંદ નીકળી જાય, તારા વંશમાં કોઈ વાયસ નાખનારો ન રહે, અમારો શ્રાપ છે. શ્રાપ પરિપૂર્ણ થયો અને એ સમયે રાજા હાથ જોડીને ઉભો હતો. બ્રાહ્મણો બધા ત્યારે પાછી બીજી વાર આકાશવાણી થઈ કે બ્રાહ્મણો બસ હવે વધારે શ્રાપ દેતા નહીં. કે કા કે રાજા નિર્દોષ છે. બ્રાહ્મણો સમજી ગયા રાજા નિર્દોષ છે. કે હા, તો જા, કલ્યાણ થશે તારું, તું રાક્ષસ બનજે, પણ જા, તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે, આ મારા આશીર્વાદ છે.
એટલે એટલા માટે પ્રતાપ ભાનુ છે એ રાવણ બન્યો. ત્યાર પછી એનો ભાઈ અરિમર્દન હતો એ કુંભકર્ણ બન્યો, અને ધર્મરુચિ નામનો મંત્રી હતો એ વિભીષણ બન્યા. અને આ ત્રણેય જણા બ્રહ્માની આરાધના કરી, અને એવી આરાધના કરી બ્રહ્માજી કીધું રાવણ માગ, તો રાવણે શું માગ્યું? હમ કાહુ કે મરઈ નમારે બાનર મનુજ જાતિ મહારાજ હું કોઈ નાથી ન મરું, અને કોઈ મને મારી ન શકે. મને મારે તો બે જ જણા, મનુષ્ય ને વાનર. બાકી ઈ બે ને તો હું ભૂગી જાઉં, બાકી બીજા કદાચ. અને આનું મોત એના હાથે જતું. જો યાદ રાખજો, મોત ગમે ની આવી જાય. કવિ કાગ લખે છે રાવણ કેવો હતો એમ. લેખ બ્રહ્મા લખે ને પૂછી પૂછીને હુકમ લીધા પછી વાયુ આતા, મેઘ જળ વર્ષતા જેની આજ્ઞા થકી નવગ્રહ ઊંચ ને નીચ થાતા. દેવ સૌ વીરતા થઈ વિરંચી તણી, દેવતાએ સર્વ ભગવાન રાઘવે પત્ર રણુ ભૌમનો ઘોર કીધો. તેદી રાઘવે એના બાણથી ફેસલો જગત સન્મુખ દીધો. એ રામનો બાણ આવ્યો તો બધું નકામું થઈ ગયું. પછી વારો આવ્યો કુંભકર્ણ નો. કુંભકર્ણ ને માગવું હતું ઇન્દ્રાસન. આ ઇન્દ્રાસન ઉપર બેસે તો કે આ ભૂકા કાઢી નાખશે, હવે શું કરું? એ કે એક કામ કરો, સરસ્વતીને કીધું માં આની જીભ ઉપર બેસ. એટલે એને માગવું હતું ઇન્દ્રાસન, અને બોલો નિંદ્રાસન. 6 મહિનાની ઊંઘ દીધી. 6 મહિના જાગતો ને 6 મહિના હૂતો કુંભકર્ણ. એટલે આપણે નથી 1 વર્ષના 6 મહિના હૂતા નથી, બરોબર ને? 1 વર્ષમાં 6 મહિના જાગી 6 મહિના હૂતા થાય. આપણામાં કુંભકર્ણ જ છે. બોલો રામચંદ્ર ભગવાન કી. એ વિભીષણ તું ભાગ. વિભીષણે કહ્યું કે મહારાજ મને ભગવાનના ચરણમાં અચલ ભક્તિ મળે, મહારાજ એ આશીર્વાદ આપો. એ ત્રણેય આશીર્વાદ ગ્રહણ કરી અને આવ્યા છે. અને પછી બધાના લગ્ન થયા. પછી રાવણને આણ વર્તાવા લાગી. પછી એણે આ લંકા નગરી જીતી લીધી. કુબેર પાસે પુષ્પક વિમાન પડાવ્યું. મેઘનાદની આણ વર્તાવા લાગી. દેવતાઓ દુઃખી થવા લાગ્યા. પાતાલ કન્યાઓના હરણ કરવા લાગ્યો. બંધનમાં પડવા લાગ્યો અને આમ સમય વીતવા લાગ્યો. પછી રાવણની આ પાપનો ભાર વધવા લાગ્યો. એક બાજુ બધા ઋષિમુનિઓ વિચાર કરે કે હવે રાવણે કીધું કર ભરો. ઋષિમુનિઓ કહેવા લાગ્યા અમારી પાસે કર નથી, કે તો તમારા હાથનું લોહી આપો. એટલે ઋષિમુનિઓ લોહીનો ઘડો ભરી દીધો, અને આ ઘડો બંધ કરીને લાવ્યા. રાવણ આ કુંભનો ઘડો છે, જો ખોઈલો તો તારું મોત છે. રાવણ કે મરાણા એક કામ કરો, આ ઘડો આપણે દક્ષિણમાં છે, ઉત્તરમાં દાટી આવો જાઓ. ઉત્તરમાં નેપાળની સરહદમાં આ ઘડો દાટ્યો. નેપાળ, અને એ નેપાળમાં ધીમે ધીમે સમય વીતો. અને એ બરાબર એ સમય ત્યાં વૈજંતિકાપુરી નગરી, અને એનું નામ પડ્યું મિથિલા. અને એમાં રાજા જનક આવ્યા, સુનૈનાજી આવ્યા. દુષ્કાળ પડ્યો, કારણ કે ઘડો દાટેલો હતો, દુષ્કાળ પડ્યો. કે વરસાદ કેમ વરસે? તો કે રાજા ખેતર ખેડે અને એમાં યજ્ઞ કરે ને તો આ દુષ્કાળ વરસાદ પડે. એટલે જનક રાજા એ પોતે સોનાના હળથી ખેતર ખેડતા હતા, અને એમાં હળની કોષ ભરાણી અને ખણીંગ કરતો અવાજ આવ્યો. અને ત્યારે ઘોડો તૂટ્યો, અને એમાંથી સોનાના સિંહાસન માંથી માં ભગવતી જગદંબા સીતાજી પ્રગટા. બોલીએ સીતા મૈયા કી જય. જો આ રામ જન્મ પહેલા રાવણ જન્મ આવ્યો, હા, સીતા જન્મ આવ્યો, પછી રામ. અત્યાચારો થવા લાગ્યા. ત્યાર પછી એમ કહેવાય છે કે આ બાજુ હવે
દેવતાઓ બધા દુઃખી થવા લાગ્યા. દેવતાઓ દોડી દોડી અને બધા પૃથ્વી છે એ ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્મા પાસે ગઈ. હે પિતાજી, મને આ પાપનો ભાર લાગે છે, મને ઉગારો. ત્યારે બ્રહ્માજી કહે કે ચાલો દેવતાઓ. ઇન્દ્રાદિ સર્વ દેવતાઓ મળ્યા, શંકર ભગવાન પાસે ગયા. હે ભોળાનાથ, ભગવાન ક્યાં ઠેકાણે છે ઈ કયો. એટલે શંકર ભગવાને કીધું, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોઈને જાના. શંકર ભગવાને કીધું એને ગોતવા ન જવાય. હરિ વ્યાપક છે, સર્વત્ર સમાન બધે છે. તો કે તમે જ્યાં સોનિયા હાથ કરો ને ત્યાં આવે. એટલે એને ગોતવા ન જતા હાથ કરજો, હાથ કરજો એટલે આવશે. તાલી પાડીને રામના હા એમ બોલ બોલ. અને બધા દેવતાઓએ હાથ કર્યો, સ્તુતિ કરી. ત્યારે એકદમ ભગવાન કે એ દેવતાઓ કેમ મને યાદ કરો છો? હે પ્રભુ, વેલા વેલા પધારો ને. તો કે ચિંતા કરો માં, હું આવું છું. કે ક્યાં ગણે? અયોધ્યાની અંદર દશરથ અને કૌશલ્યને તે રામ અવતાર ધારણ કરીને આવું છું. દેવતાઓ રાજી થયા. તો પ્રભુ હવે અમે અયોધ્યામાં જાય. એટલે ભગવાને કીધું કે અયોધ્યામાં તો જાજો પણ 50-50. અડધા અયોધ્યા જાઓ ને અડધા કિષ્કિંધા જાઓ. મારા ન્યા શું કરી કે ન્યા તમે વાંદરા થાજો. ભગવાન કે હું ન્યા આવીશ. હવે સમજાણો વાંદરા કોણ હતા? ઈ દેવતા હતા. શંકર ભગવાન વાનર બનીને આવ્યા, બ્રહ્મા રીંછ બનીને આવ્યા. ઓળખજો આ બધાનો, આપણે કાલે જરાક ચર્ચા કરશું. તો સર્વ દેવતાઓ છે એ બધા આવ્યા છે આજે અયોધ્યાની અંદર. અને અયોધ્યાની અંદર ધીમે ધીમે હવે બસ મહારાજ દશરથજી એનું સામ્રાજ્ય થયું છે. પેલા લગ્ન કૌશલ્ય શ્રી કૌરી કૌશલ્યા સાથે થયા, સંતાન ન થયું. બીજા રાજા સુમિત્રા શ્રી કૌરી સુમિત્રા સાથે થયા, સંતાન ન થયું. રાજાના ત્રીજા લગ્ન કૈકેયી દેશની કૌરી કૈકેયી સાથે થયા, સંતાન ન થયું. અને ત્યારે રાજા એ ગુરુજી પાસે ગયા. ગુરુ ગૃહ ગયે વો તુરત મહીપાલા. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુજી પાસે દશરથજી આવ્યા. ગુરુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. ગુરુએ કહ્યું, દશરથ પધારો પધારો. કેમ ચિંતા આવ્યા? કઈક કેવા આવ્યા છો? હા મહારાજ, મારો એક પ્રશ્ન છે. બોલે શું? મારા જવાબ તો આપો. કે અયોધ્યાની ગાદી નિર્વંશ જશે? ત્રિકાળ જ્ઞાની વશિષ્ઠ મહારાજ એને કીધું કે રાજા સાંભળ, તારે ધીરજ રાખવી પડશે. ધરહુ ધીર હોહી સુતચારી. ધરહુ ધીર હોઈ સુતચારી. એ રાજા, એક નહીં 4 દીકરા તારે ત્યાં છે. 4 કે? હા મહારાજ, ક્યારે? એના માટે રાજા પુત્રેષ્ઠી યજ્ઞ કરવો પડે. હે ગુરુજી, તમે જ વિદ્વાન છો, તમે જ કરાવો ને યજ્ઞ. ગુરુજી બીજું કોણ કરાવે? તમે જ છો જાણકાર. આપણે યજ્ઞ બીજું કોણ કરાવે અહીંયા? માયા પાદર કેમ? નરલાલ દાદા યજ્ઞ કરાવે. તો વશિષ્ઠ મહારાજે કીધું કે આ યજ્ઞ મારાથી ન થાય. કે તો કે એના માટે શૃંગી ઋષિને બોલાવવો પડે. તો કે એક કામ કરો, તમે બોલાવો, તમે જ બોલાવી આવો. પણ શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર
પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. અને શૃંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ થયો, આહુતિ આપી, અને જેવી આહુતિ આપી અને આહુતિ આપતાની સાથે બીડું હોમાણું, ત્યાં તો અંદરથી ભગવાન પ્રગટ થયા અગ્નિદેવ. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. પ્રસાદ, ખીરનો પ્રસાદ લઈ અને અગ્નિ ભગવાને કીધું, લે રાજા દશરથ, આ તારી પત્નીને ખવડાવી દે, તારે ત્યાં સંતાન થશે. એટલે રાજાએ તરત જ ખીરનો પ્રસાદ હતો, એમાંથી અડધો ભાગ કૌશલ્યને આપ્યો, અડધો હતો એના બે ભાગ કર્યા, એક સુમિત્રાને આપ્યા ને કૈકેયીને આપ્યા. હવે જો કથા એવી છે કે સુમિત્રાજી એ પોતાનો ભાગ એ પોતે આરોગવા જતા હતા, બરાબર એ સમયે વાયુદેવ પક્ષીનું રૂપ લઈ અને આકાશમાં એ ભાગને લઈને ઉડી ગયા. અને ક્યાં લઈ ગયા? ગંધમાદાન પર્વત ઉપર અંજની દેવી તપસ્યા કરતા હતા, એને આ ભાગ આપ્યો. અંજની દેવીએ ભાગ આરોગ્યો, એનાથી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ હનુમાન મહારાજ કી જય. સુમિત્રાજી કહેવા લાગ્યા, એ બેન કે શું કે મારો ભાગ તો પક્ષી લઈ ગયું. આહા. તો માં કૌશલ્યા કે ઊભી રે, મેં નથી ખાધું, લે હું તને આપું. એટલે માં કૌશલ્યા આપ્યો. કઈ કે લે હું તને આપું. એટલે કઈ પણ ભાગ આપ્યો. બેયના ભાગ સ્વીકારી સુમિત્રા ભાવ વિભોર બન્યા કે હે બહેનો, તમે તમારો ભાગ મને આપ્યો છે, તમે મને ઋણી બનાવી છે, તો જાઓ વચન આપું કે મારે 2 દીકરા થશે તો મારા 2 દીકરા તમારા 2 દીકરાની સેવામાં આપી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. જન્મ પહેલા જે સેવાની ભાવના કરે એને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન જેવા દીકરા જન્મે. માતાઓએ પ્રસાદ આરોગ્યો છે, અને પછી બસ પ્રસાદ આરોગતા સાથે ધીમે 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 હવે પછી ભગવાન પોતે પોતાનું તેજ માની અંદર પધરાવ્યું. ભગવાનનું તેજ આવી ગયું છે માતાના ગર્ભમાં. જાદીન તે હરિ ગર્ભ હિ આય સકલ લોક લોક સુખ સંપત્તિ છાય. અતિ આનંદ થવા લાગ્યો. આખું અયોધ્યા શણગારાયું છે, અને જે દિવસની વાટ જોતા હતા એ દિવસ આવવા લાગ્યો છે. અયોધ્યા શણગાર્યું, રંગોળીઓ પુરાણી છે, ધજા પતાકાઓ ફરકવા લાગી ગયા છે, અને એ તિથિ આવી. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ વિજિત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. ભાગ્ય દિવસયતિ શીતલ ધામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. બરાબર ચૈત્ર નામનો મહિનો, શુક્લ પક્ષ કહેતા અજવાળિયું, નોમ નામની તિથિ, અને બરાબર બપોરના 12 વાગે નક્ષત્રો અનુકૂળ થયા, અભિજીત મુહૂર્ત થયું. બરાબર એ સમયે માં કૌશલ્યાના ભુવનમાં ભગવાન પેલા ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન કી જય. આ ચતુર્ભુજ નારાયણની માએ સ્તુતિ કરી. આ એ સ્તુતિ છે, બધા બોલજો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી પુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચનય વિરામા તનુ ઘનશ્યામા નિજ આયુજ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરા. રાજા રામ 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 સીતા રામ રામ હે રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ.
રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ રામ બે અત્યારે બેસી જાઓ પછી હું કહું ત્યારે ઉભા થાજો. બેસી જાઓ અત્યારે. ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા અને માં દર્શન કરીને કે હે પ્રભુ આજ તમે કૃપા કરીને પ્રગટ થયા કે હા માં મેં તને વચન આપ્યું હતું ને ક્યાં નેમી સરણીમાં કે તારી ઘેરે દીકરો બનીને આવીશ. દશરથ કૌશલ્યા બનશો. મનુ ને શત્રુપાક હા 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 યાદ આવી ગયું. એ માં હું તારા ઘેરે દીકરો બનીને આવ્યો એટલે માં કહે પ્રભુ આપણે વાત દીકરાની થઈ હતી તમે બાપ બનીને આવ્યા છો. આવડા મોટા 4 હાથ વાળા કે આવડો આવડો આવો દીકરો હોય કે તો પ્રભુ તમે નાના બની જાઓ. એટલે ભગવાન નાના બની ગયા આવડા. આ પ્રભુ આ 4 હાથ છે ને એમાંથી 2 હાથ કરો. 2 હાથ કર્યા. હવે બરોબર હવે બાળક જેવા થઈ ગયા. પણ હજી તમે આ બોલો છો ને મોટા માણસ જેવું બોલો છો. તો ભગવાન કે તો હું શું કરું? એટલે એટલી ખબર નથી કે કે નાનું બાળક છે બોલે નહીં રડે. મારા તમે રડો. અને ભગવાન કહેવા લાગ્યા મામા રડવું પડશે કા. અને બરાબર એ સમયે ભગવાન પોતે સુની બચન સુજાના રોદન થાના કોઈ બાલક સુર ભૂપા યહ ચરિત જગાવહી હરિપદ પાવહી તેન પરઈ ભવતુ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. એકદમ જેવા ભગવાન રડ્યા રડવાનો અવાજ આવ્યો દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે ગઈ કે મહારાજ વધાઈ હો કે લાલો ભયો હોય દીકરાનો જન્મ થયો. દશરથજીની ખુશી ઓર વધી અને એ સમયે આકાશમાં દુધુંબી વાગ્યા પુષ્પવૃષ્ટિ જય જયકાર થયો. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. અને 24 અત્યારે પ્રગણાની અંદર રામ જન્મનો જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કે જય. બોલો હવે 2 મિનિટ ઊભા થઈને અવધ में आनंद भयो जय रघुवीर राम की. અવધ में આનંદ ભયો જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की. અવધ में આનંદ ભયો જય રઘુવીર રામ કી. जय रघुवीर राम की ने हाथी घोड़ा पालकी. હે જય રઘુવીર રામ કી ને હાથી ઘોડા પાલકી. जय रघुवीर राम की ने हाथी घोड़ा पालकी. હે જય રઘુવીર રામ કી ને હાથી ઘોડા પાલકી. अवध में आनंद भयो जय रघुवीर राम. हालो नाचो. આનંદ ભયો જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम હે की. અવધ में આનંદ ભયો જય રઘુવીર રામ કી. जय रघुवीर राम की ने हाथी घोड़ा पालकी. હે જય રઘુવીર રામ કી ને હાથી ઘોડા પાલકી. जय रघुवीर राम की ने हाथी घोड़ा पालकी. હે જય રઘુવીર રામ કી ને હાથી ઘોડા પાલકી. अवध में आनंद भयो जय रघुवीर राम की. હે અવધ में આનંદ ભયો જય રઘુવીર રામ કી. जय हो ताली. जय श्री राम। श्री राधे। जय रघुवीर राम की ने हाथी घोड़ा पालकी. જય રઘુવીર રામ કી ને હાથી ઘોડા પાલકી. जय रघुवीर राम की ने
ગોવિંદ રામ કે જય ગોવિંદ રામ કે આનંદ भयो 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 જય ગોવિંદ રામ કે જય ગોવિંદ રામ કે આનંદ भयो જય ગોવિંદ રામ કે બોલો રામચંદ્ર ભગવાન કે હનુમાનજી મહારાજ કે જય બાલકૃષ્ણ લાલ કે જય હર હર મહાદેવ હર. ચાલો આજ ત્યાં બે જાળવજો પેલા આપણે આરતી ઉતારે પછી બધા ઝુલાવજો. પેલા આરતી પૂજા માટે આજના જે યજમાનો આવી જાવ ત્રિવેદી દાદા ઊભા રહેજો બધા ત્યાં ઊભા રહેજો બધા. હા ગોવિંદભાઈ છે આ ત્રિવેદી દાદા આજ પૂજામાં આવ્યા છે એમને બધાને ત્યાં આરતી પ્રગટાવો. બસ 2 મિનિટ જાળવો 2 મિનિટ આરતી પછી બધા ત્યાં ઝુલાવજો. તમારી ભેટની અર્પણ કરજો. રામ જન્મની ભેટ પણ અર્પણ કરજો. અને તમામ આવેલી આજની ભેટ આ બધી એ આપણા ગૌશાળામાં એમાં જ અર્થે વપરાશે. એટલે પ્રેમથી તમે અહીંયા ભેટ અર્પણ કરજો, ઝુલાવજો ભગવાનને. આપણે હમણાં આરતી પછી તમને એક રાસ પણ ગૌરાવશું. શ્રી અમારે ધર્મેશ્વર મહાદેવ જ્યાં આપણે કથા હતી ત્યાં મહિલા મંડળ પધાર્યા છે અને અહીંયા વ્યાસપીઠે ભેટ અર્પણ કરે છે. અને ત્યાં રહી ગયેલી મિશ્રી ખાંડ અર્પણ કરે છે. વાહ વાહ વાહ, તાલીઓથી વધાવી લો. અને આવી મીઠાશ સદાને માટે અખંડ રહે. ખૂબ સરસ. હાલો આરતી બધા બોલજો, બધા ગાજો, ગવડાવીએ છીએ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. નિત્ય સવારે વેલા ઉઠી નિત્ય સવારે વેલા ઉઠી પ્રેમે શરણ પકાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ જળમાં સ્નાન કરાવી તિલક કરું રૂપાળું રે. સરયુ જલમાં સ્નાન કરાવે તિલક કરો રૂપાળું રે. ઉત્તમ અંગે આભૂષણ ને નયને કાજળ આંદુરે. એ ઉત્તમ અંગે આભૂષણ ને નયને કાજલ તારું રે. કેળ કટારી ધનુષ બળતી કેળ કટારી ધનુષ બળતે રઘુવીર ને શણગારું રે. અરે રઘુવીરને શણગારું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે. એ મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે. અહલ્યા થઈને પડું ચરણમાં અહલ્યા થઈને પડું ચરણમાં ચરણ તમારું સાહુ રે. એ ચરણ તમારું ચાહું રે. સબરી બાયના રૂપ લઈને
શબરી ભાઈના રૂપ જલઈને મીઠા બોર ધરાવું રે કાગમુનિનું રૂપ લઈને કાગમુનિનું રૂપ જલઈને રાઘવને રમાડું રે અરે રાઘવને રમાડું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં રખાવું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે પડું ચરણમાં પુરુષોત્તમ કહે પડું ચરણમાં તન મન ધન ઓવારું રે અરે તન મન ધનયો વારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ નદિયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાનંદ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે રામચંદ્ર ભગવાન કી જય જમણા દેવી ભગવાનને આરતી આપી દેજો પછી તમે બધા આરતી લઈ જાજો તમે બધા આરતી લઈ આરતી ને પ્રસાદી બને ભક્તજનો મોકલાવી બધા વારાફરતી ભગવાન રામને ઝુલાવજો ભગવાનના દર્શન વંદન કરજો બહુ ગર્દી ના કરતા અને બહુ વધારે ઝુલાવતા પણ નહીં બધા ધીમે ધીમે આવજો હવે ત્યાં ભગવાનને ઝુલાવી ભેટ અર્પણ કરી અને યજમાનો છે તમે એક પરિક્રમા કરી લ્યો. ચાલો યજમાનો આવીને એક પરિક્રમા કરી લ્યો અને બાકી બધાને ઝુલાવો, તમારી ભેટ અર્પણ કરો. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાનના જન્મની ભેટ રમેશભાઈ આહિર તરફથી 501 રૂપિયા. બોલો રામચંદ્ર ભગવાન કી જય જે કોઈને ભગવાનની ભેટ ધરવી આવો ધરો પ્રેમથી અને ભગવાનને અર્પણ કરો.